દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર મહુવાથી અમારા રિપોર્ટર રહીમ વસાયા સાથે. ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આજે સાંજે ભદ્રોડ ગેટ નજીક આવેલી મેમણ કોલોની પાસેના વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક ધડાકા ભડાકા સાથે ખામી સર્જાતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ટ્રાન્સફોર્મરમાંથી સતત ચીંટાઓ અને ધડાકા નીકળતા દિવાળીના ફટાકડાની આતશબાજી જેવો દ્રશ્ય જોવા મળ્યો હતો. ઘટનાના પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને સાવચેતીના ભાગરૂપે લોકો ઘટના સ્થળેથી દૂર ખસી ગયા હતા. ટ્રાન્સફોર્મરમાં ખામી સર્જાતા સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં વીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ખામી દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાના અહેવાલ નથી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.